થોડી કાલે રોજની ઝીણા ઝીણા પાંદડા ને ઉતા ને જો ઈ રેગા ને અમુક અમુક છે ને ઈ જો આ કારા પડેગા આ તો કેદું ન લોટ હાલો તો અમારે હે ને રૂપારો કિયારો આખો સોખો થેગો ને પેલા કામ મોરી કરીએ સીવા હેવડા આ કટકી કોડા મોટા મોટા કટકા ને નાથી વાવે મોટલી હા આગળ જોઈજો ઉપાડ લે હો એક બાજરાનો ખાઈ જાય ઉપાડે જ લઈ પાપા અહીં પોપીઓ મોરો મારા મામા પાણી આવે સીતારામ બધાને ગુડ મોર્નિંગ વાગેગા હટાણે 7:30 ને વાહિંદા ઢોરનું કામકાજ થેગું ને જાઉં સાઈડ વાઢવા કાલે હે ને થોડુંક મોડું થેગું હતું પછી ગરમી થાય ને કંઈ રહેવાતું ને જો કે અટાણે ઉકળાટો ઉપડ્યો પવન એટલો બધો ખાસ નથી કંઈ આગળ રામ નેવરો થાય ને તો પછી જઈએ સાઈડ વાઢે આવીએ પછી બીજું કામ કરીએ ને હા અમે ગાતા જયેશભાઈને શાંતિબેનને વળીએ તમે વિડીયો જોવે જ લીધો હોય ને પછી અમારે ઓલા જે રતારુના વેલાનાથી લઈ આવ્યા એ વાવવાના હે કેરીઓ વાવવાની હોય 2 બસલા લઈ આવ્યાથી રતારુના વેલા મામાની વાડીએ મોકલાવવાના હે ને રૂડી ખોઈએ મગાવ્યા હતા કેદુકના કહેતા કે તમે જાઓ તો રતારુના વેલા લઈ આવજો તે સારું કાલે હું તો ભૂલાઈ ગઈ હતી રામની ભગવટાને યાદ આવ્યો કે ઓલા રતારુના વેલા હું જો એ તો ભૂલાઈ જાય તો એ છે ને બાસનું જો ઈની પડ્યું હાજી જરાક મોડું થઈ ગયું હતું પછી એમાં કંઈ ઉખેર મારો મેં જો કે ઉખેર મારો કર્યા પૂરતું તો નથી એમાં 2 કેરના બસલા છે એક આ મોટું છે ને એક ઝીણકું છે ને બાકી રતારુના વેલા છે તો આમાંથી છે ને અમારે ભાગ પાડવાના છે થોડાક અમી આવ્યું ને થોડાક મામા વાળી લેતા ને રહોડામાં કામ હાલે તો કે સાહે વધારવાનું કામ આવે વધારાઈ ગઈ હા વધારાઈ ગયો સાહેબ જો ટાટો પાણી નાખો ને ધીરો પર પીંડો થઈ જાય રૂપા પીંડો થઈ જાય પછી એવું રમવાની મજા આવે હમણાં તો અમારે અહીંથી જાતા રમે મજા આવે તે રૂપાનું પાણી નીકળી જતા ને ટપકું સાવ રૂપાનો ગોટો થઈ જાય ટાટું પાણી નાખાતી હું થાય નકતા આ ગરમીનું થઈ જાય ઢીલું નકતા ઢીલું આ નક હાથમાં ન આવે આમાં કામ કરીએ ઉઠે ને ધીરે ધીરે હા તો 10-11 થઈ જાય નાખ લે ને જો આ હે ને કંઈ નથી રહેવા દેતી એવી ડાયું હોય એમાંય બાસકું તો પડ્યું એટલે ગુ નાખતા ને બટકો એક જોતા રૂપારી લાગે તે આગળ લઈ જાય એનું ધ્યાન ને એનું ધ્યાન જ ને લઈ જાય કાંઈ એવું 9:30 વાગે કા હટાણે ને 4 વાઢેલી થી 2 ભારીઓ આવે ને પોતા કર્યા હજરીમાં કાઢેલી હતી ને હે મારે એક કામ કરવાનું છે ધારિયું સાફ કરવાનું છે ધારિયાના માથે હે ને મારે હે ને 2 દીથિયાનો માઇક એવો દગો દે ને મેં કેટલું વાતું કરેલી છે પછી હું ચેક કરા મને ખબર છે કે કારોક અવાજ આવે ને કારોક નેટ આવતો તો હાસુકલા ન આવ્યો 1.5 મિનિટ લગભગ મેં બક કરી લીધું તે પાછું રિપીટ કરા તો ઢારિયું હે ને કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગયું તો બહુ હે ને ન થયું થોડી કાલે રોજની ઝીણા ઝીણા પાંદડા ને ઉતા ને જો ઈ રેગા મોટા મોટા પાંદડા ઉતા ને એ ભેરા થઈ ગયા અટાણ પવન વરે ગો ને નેટ લુગડામાં પાંદડા રહેતા કે ને તગારામાં રહેતા ભોરે ને નાખવાતા ખરી ને ખોબો ભરીએ તો હાભા ઉડે છે સડીને તાર એટલો બધો પવન નહોતો ઢારિયામાં થયો પણ પવન ઠાવકો વરે ગો તો એ હતું એને કરતાં ઠાવકું થઈ ગયું મોટા મોટા પાંદડા હતા ને એ નીકળે ગયા એવા ઝીણા ઝીણા રોજ ને ધૂળ ને પાંદડા ને એ તો ઠાવકોથી મેં વરી જાય ને રૂપારું ધોવાઈ જાય ને અમુક અમુક છે ને એ જો આ કારા પડેગા આ તો કેદું ન લટકે જા ઉનાળામાં આવે ને એ જો આવા કારા પડે જાય નાના હુકાઈ જાય લાકડા જીવન થઈ જાય ને ફાલ ઘણો બધો આવ્યો પટાણે સુમાહામાં છે ને બહુ પાકવાની શક્યતા ન રહે હિયારામાં રહે જરિયા રૂપારા આવ્યા ઝીણા ઝીણા ઘણા બધા હે આ ઢારિયામાં હે ઝીણા ઝીણા પા હે ને કંઈ નડતી રૂપ ને ટૂંકમાં એટલા બધા આંબલીના પાંદડા વધારે હે આતા હે ને મેવારી છે ને બધાય જાહે ફરિયામાં પવન છે ને થાવકો
દે હું ઉતરે છે આ પરથી હેવુંનો નાસ્તો હાલે મેં કેરીનો નાસ્તો કર્યો આ દીકરો હેવું ખાય અમે એવું ખાઈએ કેરી ખાવાવાળા કેરી ખાય શાક પીવાવાળા શાક ક્યારેયનો નથી હું તો કાં નહીં ભાવતી હોય પ્રદીપ એવું તો અડધો વાટકો તો ખાઈ ગયો અડધો વાટકો તો ખાઈ ગયો ને કે બહુ ન ભાવે હાલો 12 વાગે ગયા થોડું ઘણું કામ કરી લીધું સબ્જીમાં છે આજે નૈકરા બટેટાનો શિયા હાલો તમે ઉઘાડ્યું તો હું ધોતી હતી લુગડા શિયાક સડતો હતો અટાણે લાઈટ ને તે કેરી હાંપી રહ્યું ઠીક તો જઈએ ટાણું કાં કાઢવા દઉં ના તો અટાણે હકના હુતા હોય 5 મિનિટમાં લાઈટી મને ઝોલો આવ્યો હતો 1:30 વાગે લાઈટ વહી ગઈ 3:45 વાગે ગયા હટાણે ને આ છે ને રૂંઢાનું કામકાજ વહેલું થઈ ગયું સા પાણી વહેલા પી લીધા ઢોરની નીણ પૂરો વહેલો થઈ ગયો લાઈટ નહોતી ને એટલે લજે લાઈટ આવી ને એટલે આજ બપોરે કોઈ લંબાવ્યું છે ને આવો હરીમાં પવન આવે પણ એટલો બધો છે ને ન આવે રોકાતો આવે ટૂંકમાં ભાઈ વટાણેથી એ પવન ઉપડી છે બપોર વસારે એટલો બધો પવન નહીં હોય ને ઘરમાં તો હાવ ઓડા ગરમી થાય ઊભાઈ ન લાઈટ ન હોય એટલે ને અમારે અટાણે વાવેતર કરવાનું છે બકાલનું વાવવાનું છે પછી ઓલા ઝરિયા રતારુના વેલા નાના પાંદડા તો સુકાઈ ગયા કાલુના પડ્યા નથી રતારુના વેલા સોંપી દઈએ ને રામને પ્રદીપ બે કાકો દીકરો ગા કૂતિયાણે ગવારના બી મગાવ્યા પછી બીજું કામ માગ્યું ભીંડા ને ગવાર ને ઘણું બધું માગ્યું એ કામ લઈને આવે તો પછી હે ને બધું સોંપી દઈએ તો પેલા હે ને આ કેરું આવે કેરું તો આજ વાવ્યું બકાલનું લઈને આવે ને તો એક યારો ટૂંકમાં અડધો ક્યારામાં બકાલું ને આ રતારું ને વેલા ને બધું નાના થઈ જાય લઈને આવે તો ભેગું તો કામ બકાલું લઈ આવ્યા જીભડા કે સીભડા પછી ગવાર હા તે હાલો તો હવે બકાલું વાવવા જવાનું છે 11:30 વાગે ગા આ ત્રીજી ફેરો હલુંબો કયો 3:30 વાગ્યાની વાત છે 5 વાગે ગયા તાર અટાણે અમારે મુરીત આવ્યું આ બધું વાવેતર કરવાનું તો એ જઈએ આમાં તો કાં છે કાકડી ગવાર ને ભીંડા 3 વસ્તુ છે બાકી ઓલા રતારુના વેલા વાવવાના છે રીંગણી તો કામ કહેતી હોય રીંગણી હજે તો કંઈ નથી કહેતી બે પાંદડા દેખાય ને જો આ છે ને સાર એટલી ઉપાડે ને આ વાવવાનું છે બકાલું તો આ ખૂણામાં છે ને રતારુને વેલા વાવવા ને આ વાવવા ગવાર ને ભીંડા બે આ છે ને વાવવા હતા પેલા પણ આ ધ્રોકળ છે ને એટલામાં સેતા એટલામાં તો પછી બકાલામાં ધ્રોકળ થાય ને તો બકાલામાં કઈ જમાવટ થાય ન રતારુના વેલામાં તો હાલે ખડ થાય તો એમાં કંઈ નડે ન પણ બકાલામાં છે ને નડે આમાં તો નક ઘસે થાય એટલે એક કોરા ખૂણામાં હોય ને તો નડે ન ને વા ગવાર ભીંડા ને ઓલા સીભડા ના બી હે મેં મગવ્યા હતા એરિયા કાકડી હાલો તો અમારે છે ને રૂપારો કિયારો આખો સોખો થઈ ગયો ને પેલા કામ મુરીત કરીએ સીભડા સીભડું કામ ભીંડા તો આવા કઈક છે બી દવા વાળા કલર વાળા વાટકો લેવી હોત તો ભીંડા ને બી વાટકો એ નાચી નથી જાય આપણે ના કાં આખા ખેતરમાં સોંપવા ભીંડા મલક ના છે ગવાર ને ભીંડા બે વવાઈ ગયા અમારે ગવાર ને ભીંડા બે વવાઈ ગયા ને કાકડી છે ને એ તો મેવર છે ને જાડો મોટો પછી નાખવાની હે કાંક પારે નાખાય ખેતરમાં તો નખાય ન ઘસે થાય વેલા થઈ પડે તો હે આપણે જઈએ
રતારુના વેલા પાસે. તો આ રતારુના વેલાની કોઈ મારા પાસે જાણકારી ને કઈ રીતના વાવવાના હોય કેમ હોય તો એના કારીગર બેઠા છે અહીંયા. એ ખાડો કરે ને આ એક છોડ્યું મૂકે દે. કેવડો ખાડો કરવાનો હા ગાયરો તો એવડો. હા બકાલો એ પાંદડા હોતા નાખ દેવાય ને. નાખી દે. હા કટકા નાખો મોટા ખાડા કરી નાખી બધે. વાહ એવડા એવડા હા તે આણી આઈ કર નાખ હોય ન હાલે. આ આખો ધોરિયા જેવું કરે ને મૂકી દીધો હોય ન હાલે. આ તો એ ના એ તો મૂકે છે ને મોરિયા જેવું કરે ને કટકા મૂકે દે. આઈ હા બો હા ધ્યાન ગણેશાય નમઃ. હા તો જો આ રીતના હે ને કટકા કરે મૂકી દઉં. હું પેલી ફેરે વાવા રતારુના વેલા મેં કોઈ દી વાવ્યા ને ઉગે જાય તો સારું લાગે તો તીર નાખ જય રામા પીર. ધોરા રતારું છે ને એવી રીતે કટકા મૂકે ને માટી વાવતી જાય. આ કટીક્યું કરી દે મોટા મોટા કટકા ને નાથી વાવે. નાથી તાકે મારે કઈ જાણકારી નહીં પણ મને ખબર છે કે વાંચ્યું ન આપણી વાવીએ એને જે છે ને સોંપે દેવાના હોય. હાલો અમારા રતારુના વેલાય વવાઈ ગયા, ગવારોય વવાઈ ગયા ને ભીંડાય વવાઈ ગયા. જો એટલામાં થયા રતારુના વેલા સોંપી દીધા. હે ઘર ભેગા થઈ જાય. હાલો ને મારે લેવાનું છે જો આ સાયર ઉપાડી ને સાયરની મકાઈ દોથો એક. તું ઉપાડું તારે ઉપાડું હાલે પણ આથી ન હોય. હા પોવૈયો જા મોટલી. હા આગળ જોઈજો ઉપાડ લે. હો એક બાજરાનો ખાઈ જાય ઉપાડે જ લઈને. હજાર હાથ લૂટકો છે હો માટી. ઘેર પૂછ છે બીજું ત્યાં ગોયનું પૂગે જા હે. હવા 7 વાગે ગયા હટાણે ને હાજનું કામકાજ બધું થયું. ઢોરનું ખીચડી સડે ગઈ ને પોપી આવ્યા અમારે બાજુમાંથી ને જો એક વાં ફોન લઈને બેઠો ને એક આ ફોન લઈને બેઠો. આગો તો માણા બધા કપાસનું બિયારણ લેવા ને બાપા અહીં પોપીઓ મર્યો. મારા મોંમાં પાણી આવે. દેખાવમાં તો રૂપારો છે, ખાવામાં નહીં હોય રૂપારો. હું વગર પૂછી લે મામા.